નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈશું. મેં અહીંયા જે ટાઇટલ પેજ ઉપર શબ્દો જે લખ્યા છે એમાં કમિટી, આ સાચું કે આ સાચું, અને ક્રમિશ્રી અને ડિગ્રી આ જોડણી કેમ ખોટી છે તેની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે. જોઈએ વિગતો. મિત્રો, ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષાના શબ્દો છૂટથી વપરાય છે અને એ અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી પણ લગભગ નિયત કરેલી છે, રાઈટ. એટલે એ જાણવા માટે આજે આપણે એક મુદ્દો જોઈશું. મુદ્દો છે અંગ્રેજી શબ્દોને અંતે આવતો એ દીર્ઘ હોય છે. તો લગભગ મોટા ભાગના બધા અંગ્રેજી શબ્દોને અંતે જે આવે છે એ દીર્ઘ હોય છે, રસ્વની. આ ધ્યાનમાં રાખો. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખશો તો મોટા ભાગના અંગ્રેજી શબ્દો જે ગુજરાતીમાં વપરાય છે એની જોડણી આપને સહેલાઈથી યાદ રહી જશે. જોઈએ, કંપની છેલ્લે દીર્ઘ ઈ, પોલિસી દીર્ઘ ઈ, લોટરી દીર્ઘ ઈ, કમિટી. હવે તમને સમજાઈ ગયું હશે કે સાચી જોડણી કઈ છે તે. થિયોસોફી, રાઈટ, પાછળ દીર્ઘ ઈ. બીજા શબ્દોમાં લેબોરેટરી, રી દીર્ઘ ઈ, સોસાયટી, જાન્યુઆરી, સેક્રેટરી. એના પછીનો શબ્દ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એને તમે અંડરલાઈન કરો, તે છે યુનિવર્સિટી, રાઈટ. બધે રસ્વ અને છેલ્લે દીર્ઘ ઈ છે. એ યાદ રાખવા માટેની એક ટેકનિક છે. રસ્વ ઈ અને દીર્ઘ ઈ એ તમે યાદ રાખો. એવી જ એક બીજી જોડણી જે પરીક્ષામાં પૂછાય છે એને પણ તમે અંડરલાઈન કરી દો, તે છે મ્યુનિસિપાલિટી. એને યાદ રાખવા માટેનું યુનિવર્સિટીના જેવું જ સૂત્ર અથવા તો ટ્રીક છે. બધી જગ્યાએ રસ્વ છેલ્લે દીર્ઘ, આટલું યાદ રાખો. આ યુ એ પણ રસ્વ ઉ છે અને વચ્ચે 3 રસ્વ ઈ છે. પરીક્ષા માટે અગત્યની છે. પબ્લિસિટી એ પણ સેમ પ્રકારે છે, છેલ્લે દીર્ઘ ઈ છે. હોમિયોપેથી, જ્યુબિલી આ પણ પરીક્ષા માટે પૂછી શકાય તેવી જોડણી છે, અંડરલાઈન કરો. મિલિટરી. બીજા શબ્દો આપણે જોઈએ તો સ્ટેશનરી, ડેપ્યુટી, થિયરી, સેકન્ડરી, ઓનરરી, રોયલ્ટી, ડિગ્રી. હવે તમને સમજાશે કે કેમ આ જોડણી સાચી છે. ડેન્સિટી, ઘનતા. લાઇબ્રેરી આપણે જોઈએ. મોન્ટેસરી, કેમિસ્ટ્રી, મિશનરી, રાઈટ, આ યાદ રાખવું. રિફાઇનરી, ડેમોક્રેસી, લેવી. ફેબ્રુઆરી, નર્સરી. જાન્યુઆરી આવી ગયું. ક્વોલિટી, ડોક્યુમેન્ટરી. પર્સનાલિટી પરીક્ષા માટે અગત્યની કહી શકાય. અને પ્રોમિસરી જે જોડણી આપણે અગાઉ ટાઇટલ પેજ ઉપર લખી હતી, તો આ જોડણી પરીક્ષા માટે અગત્યની છે. જોઈએ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ માટેની બેચ અને પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગ અને ભાષા કૌશલ્યની એક નવી બેચ અમે તારીખ 2/1/2025 શરૂ કરી રહ્યા છે. તો એમાં આપ જોડાઈ શકો છો. અકાદમીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા તો આપેલ નંબર ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હા, બીજું વ્યાકરણને લગતા અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય. ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષા માટે આ 2 પુસ્તકો એ પાયાના અને મહત્વના પુસ્તકો છે. જોડણીની આપણે વાત કરીએ તો જોડણી અંગેનું પણ મારું એક પુસ્તક છે, ગુજરાતી ભાષાની જોડણી. અને આ બધા જ
પુસ્તકોનો જે સાર કહી શકાય અથવા એમસીક્યુ સ્વરૂપે એક અમારું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે. દરરોજના 4-5 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની માહિતી, ક્વિઝની માહિતી, પેપરની પરીક્ષાઓ તેનું સોલ્યુશન વગેરે એમાં મૂકવામાં આવે છે. અને અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તાજેતરમાં એસટીએની જે પરીક્ષા લેવાઈ 22/12/2024ના રોજ, તો એમાં પૂછાયેલ કરંટ અફેર્સને લગતા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી છે. આપ ચેક કરી શકો છો. બીજી અમારી આવી એક ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.